મોરબી જિલ્લાના હોદ્દેદારોને વરણી માટેની સામાન્ય સભા મળી। સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી જિલ્લાના હોદ્દેદારોની વરણી માટેની સામાન્ય સભા આજરોજ પરશુરામ ધામ મોરબી ખાતે બપોરે 3 વાગે મળી હતી। સભા સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર અનિલભાઈ મહેતાની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં ચૂંટણી ઇન્ચાર્જ શ્રી ભૂપતભાઈ પંડ્યા, નિરીક્ષક એડવોકેટ HL અજાણી, મોરબી શહેરના બ્રહ્મ સમાજ પ્રમુખ RK ભટ્ટ તેમજ પરશુરામ ધામ પ્રમુખ હસુભાઈ પંડ્યા તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સભામાં મોરબી જિલ્લાના હોદ્દેદારોની સર્વસંમતિથી વરણી કરવામાં આવી હતી। પ્રમુખ ડોક્ટર BK લહેરુ, મહામંત્રી શ્રી અજયભાઈ રાવલ હળવદ ઉર્ફે અજય મામા, કારોબારી સભ્ય શ્રી NN ભટ્ટ તથા પ્રશાંતભાઈ મહેતા હોદ્દેદારોને ઉપસ્થિત સભ્યો દ્વારા શુભેચ્છા પાઠવાઈ હતી। આ પ્રસંગે ઉમેશ આચાર્યએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લા મીટિંગમાં કચ્છ જિલ્લાની હાજરીએ કાર્યક્રમની શોભા વધારી હતી। રિપોર્ટ બાય રમેશભાઈ આચાર્ય, હાજીપીર, કચ્છકેર TV ન્યૂઝ। આજ રોજ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ મોરબી જિલ્લાના પ્રમુખ તરીકે લેરી સાહેબ તથા ભટ્ટ સાહેબ અને તથા પ્રશાંતભાઈની જે સમાજના આગેવાનોએ અમે ચારે લોકોને બિનહરીફ કર્યા છે, તો આગામી દિવસોની અંદર જે કંઈ સમાજની અપેક્ષા હશે એના અંદર અમે પૂરેપૂરા ઊંડા ઉતરી અને સમાજ માટે જે કંઈ કરવાનું થતું હશે એના માટે જે નાનામાં નાના માણસ સુધી અમે ઉપયોગી થઈ શકી એવા પૂરેપૂરા પ્રયત્ન કરશું। જય પરશુરામ, જય શનેશ્વર મહાદેવ। ઓકે, આજરોજ મોરબી જિલ્લાની અમારી જે કારોબારીની જે રચના થયેલી છે બ્રહ્મ સમાજની, એની અંદર પ્રમુખ તરીકે અમારા ભટ્ટ સાહેબ, અમારા પ્રશાંતભાઈ અને અજયભાઈ બધાની સર્વસંમતે બિનહરીફ વરણી કરવામાં આવે છે અને અમે બ્રહ્મ સમાજ માટે જેટલા પ્રયત્નો બનશે એ રીતે અમે પ્રયત્નશીલ રહેશું અને બ્રહ્મ સમાજનું કામ કરશું અને અમારી ટીમના આપના સૌના આશીર્વાદ અમારા ઉપર રહે એવી શુભેચ્છા। જય પરશુરામ। મહેતા પ્રસાદ, હું કારોબારી સદસ્ય તરીકે સર્વાનુમતે મને ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે, તેમજ લહેરુ સાહેબને મોરબી જિલ્લા પ્રમુખ તરીકે જાહેરાત કરી છે, અજય મામાને મહામંત્રી તરીકે જાહેરાત કરી છે, તેમજ મારા સાથીદાર ભટ્ટ સાહેબને પણ કારોબારી સદસ્ય તરીકે જાહેર કરી છે। તે બદલ સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો તેમજ બ્રહ્મ સમાજના સદસ્યશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અમારાથી જેટલી મહેનત થશે અને સમાજને ઉપયોગી થશું એવું હું તમને વચન આપું છું। જેમ જેમ સમાજનું સંગઠન અને સમાજનું ઉત્થાન વધે અને જેમ જેમ સમાજમાં એકતા વધે તેવા અમારા પ્રયત્નો રહેશે।